જય મારી જય ખમા 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 મારીને ઘણી ખમા જય મારી જય દરબાર મેલેડીનો બાપ દરબાર રાજા કહે રાજા મેલડી અને એના હુકમથી એના આદેશથી જ્યારે એમ કહે ને બાપ માતંગી તારે આ વર્ષે અહીંયા બિરાજમાન થવાનું છે બાપ મારે પૂછવું પડ્યું કે કારણ શું કે બાપ હું તારા મઢડામાં આવીને બેસું બાપ એમને ક્યાંય હું બેસું નહીં એમને ક્યાંય હું ખુલાસા કરું ને એમને ક્યાંય હું બોલું નહીં બાપ પહેલો ખુલાસો મેળવીને કરવો પડ્યો કે બાપ મારા દરબારમાં બે તારા કુળના વંશજ હોય અને એને મારે કાંઈ ખુલાસા કરવા તો તારા થકી કરાવવા હોય બાપ તો એના માટે મારે તારી જરૂર છે આ જવાબ જ્યારે મેળવી કહ્યો બાપ ત્યારે એક વસ્તુની મને ખાતરી થઈ ગઈ કે મા મેળવી જે છે ને બાપ ક્યાંય કરતાં ક્યાંય સ્વાર્થની ભાવના રાખતી નથી બાપ ક્યાંય કરતાં ક્યાંય પોતે જ જસના ભાગીદાર બને એવા કોઈ વિચારસરણી રાખતી નથી જો મારા કુળના કોઈ વંશજનું કામ હું કરું બાપ તો 100% ખાતરી કે મેળવી કે બાપ કે આ કામ મોડે રહે ભલે દરબારમાં એક ભક્ત હોય કે 100 ભક્ત હતા પણ જ્યારે મારું કુળ હોય ને બાપ મેલડી એમ કે બાપ કુળનું કામ તારા સિવાય કરશે કોણ અમુક વસ્તુ એવી વાતું થઈ ને બાપ કે અહીંયા લાગી આવી મને બાપ અને હર્ષિથી બેઠા ત્યારે ચર્ચા થઈ બાપ કે શું કહે છે તું અને ત્યારે મેં ખુલાસો કરીને કીધું બાપ આવતા વર્ષે હું આવું બાપ અને આજે આ વચન વેણ મારું છે પાર પાડું થઈ ગયું બાપ મોટી દયા મેળવીની છે બાપ પણ જ્યારે ત્યાંથી કંઈક વેણ નીકળ્યા કંઈક વચન નીકળ્યા અથવા કંઈક આદેશ થયા ને બાપ દુનિયા એવી કોઈ દેવી નથી કે જે આદેશને જાકારો ને જાકારો પણ અમુક વસ્તુ અમારે પૂછવી જરૂર કે મારી શા માટે તું કહે છે આ અને જ્યારે એના ખુલાસા થઈ ગયા ને બાપ 100% નથી પસ્તક છે ને મારે કેવું પડશે મારી તું સાચી તું જે કહેશ એ થશે બાપ વાત તો વર્ષની હતી વાત 1 વર્ષ પછી મારે બેસવાનું સમજવા જેવી વાત છે સમજજો બાપ ક્યાંય કરતાં ક્યાંય હું ખોટો જશ લઉં નહીં બાપ ક્યાંય કરતાં ક્યાંય ખોટી વાત કરું નહીં બાપ અને મારી જે બી વાતું હોય ને બાપ રીતે ભાલોએ હું ખાતરી કરાવીને તમારે સમજાવી દઉં કે બાપ આ રીતે જ છે બાપ એક વર્ષ પહેલા નક્કી થઈ ગયું હતું કે મારે આ મઢડામાં હાજર થવું છે બરાબર છે પણ જ્યારે એક મારા કુળના વંશની મારા દીકરાની તકલીફ મેં જોઈને બાપ મારે માડીને કહેવું પડે કે મારી આ વસ્તુ નથી બરાબર તું કેમ પણ સહાય નથી કરતી 3-4 જે કારણો તો મારી મને સમજાવ્યા કે બાપ આ કારણસર હું છે ને આ કાર્ય નથી કરી શકતી સિદ્ધાંતમાં દાદાને કાર્ય સોંપ્યું છે કે કર્મ ઘણા બધા છે કપતા ટાઈમ લાગશે ને કામ થતા વાર લાગશે એ ટાઈમે મોર થઈને બાપ મેં છે ને બાપ પૂરેપૂરી સહાય પહોંચાડી છે બાપ મારો દીકરો કહું તો દીકરો મારો વંશ છું તો વંશ છે ને ઉભો કરીને ચાલતો કર્યો છે બાપ એક વસ્તુ હું માગી લઉં બાપ 100% જ્યારે એમ લાગે ને કે બાપ કોઈ કરતા કોઈ ફરિયાદ નથી રહીને મામ કુળદેવી મારા કાર્ય કર્યું છે ને બાપ કોઈ પણ છેલ્લા મંગળવાર બાપ અહીંયા લાવીને મારા ચરણમાં એનું શીશ નમાવાનું કહેજે બાપ એને ભવિષ્યમાં કોઈ તકલીફ ન આવે તો બાપ માનજે કે આ કુળની દેવી મોઢેર બોલીને કહી જય મારી જય ખમા મારી ખમા શરૂઆતથી જ કીધું કે મારા વેણ છે ને એવી વેણ છે વચન એ વચન છે એમાં કોઈ કરતા કોઈ મિનમેખ ન થાય બાપ તો એ વસ્તુનું ધ્યાન રાખજો બાપ
ખમા ભવિષ્યમાં તકલીફ ન થવા દેવું એટલે ન થવા દો બાપ. ખમા શ્રી મોઢેરનો બાકી જે દિવસે બી હાજર થશે ને બાપ, મારે જે બી કાંઈ સૂચન કરવા હોય, આજ્ઞા કરીએ, સમજ આપવાની બધું હું આપીશ બાપ. ખમા